તો ભાઈ વિક્રમ સૂતો છે, એને ઉઠાડીએ, એના બાપા બેઠા છે ગાડીમાં, અને આ બધા ભગતો જે આપણા જાગે છે. હે વિક્રમ, 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 હાલો આપણે ફરવા જાવ. હાલો હાલો, ફરવા જાવ દીકરા. સાયકલ આવી ગયા. સાયકલ આવી, જલ્દી છુક છુક ગાડી આવી ગઈ તારી. હાલ હાલ અહીં ખોડા જ આવતો હાલ, તને સરપ્રાઈઝ દઈ દેવું આવી જાય. કેમ અટાણામાં હોઈ ગયો તો? થાકી ગયો તો? હે વાહ, બાણે કાઢતો ને બાપાને બહેને હવે નિંદર આવતી હતી. સંડાસ કરવા જાઉં તું, હા સંડાસ કરાયું. જો આમ જો કોણ આવ્યું, કોણ આવ્યું? અહારે અહારે, હા જઈ ગઈ સરપ્રાઈઝ. હે હું કહેતો હતો તું વિક્રમ, તારા બાપાનું કંઈક કહેતો હતો ને, કઈ આવશે મારે જવું નથી, ઘણું બધું ગોટા વાળતો હતો. હે હાલો જો કે પેલા જમી લ્યો. હાલો હાલો બે ભેગા જમી લ્યો. હાલો જો લઈ જાવ ને હું. તને આમ જો કોણ હેરાન કરતો હતો, કે કોણ તને મારતો હતો, કોણ? હા હેરાન કરે ને તને. હે હમણાં તારા બાપા આવી ગયા, આપણને કહી દો. હું લેવું છે? સાયકલ કાલ લઈ લેવું. તારા બાપા ભેગું જવું, અહીંયા રહેવું. કોને કીધા વિના નીકળવાનું નહીં. બીજો ઉપર જઈએ તો પછી હું કરું? સેવા કરશો સમજો. અમે જાણ કોને આપણી બસ ક્યાં રહેવાનું? એકવાર મુંબઈ ભાગી ગયો, મુંબઈ એકવાર ભાઈ સુરેન્દ્રનગર થી આપણે અપડેટ આવી હતી, ત્યાં વયો ગયો હતો. 3 વાર. જુનાગઢ વયો ગયો ને. એકવાર જુનાગઢ તો બહુ સસ્તા હે. કીધા વિનાનું ક્યાંય જવાનું નહીં. કોઈ ઉપાડીને આ બધું કાઢીને એન્જિન વેચી નાખશે તો ન જવાય બેટા, કીધા તમે કઈ જવાય? હે કઈ નહીં જવાય. મા બાપને તમે જવું હોય તારે કહેવાનું મારે જવું છે. હું તારે ભેગો આવું ને હા તને ના પાડે કોઈ બીજું ખીજાય છે.